નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર જે ચેપ્ટર નંબર 3 છે એના સ્વાધ્યાય 3.1ના પહેલા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આપણને બે દાખલા આપ્યા છે અને બંને દાખલાનો ઉકેલ આપણે કરવાનો છે આલેખની રીત દ્વારા. તો પહેલો દાખલો આપણને આપ્યો છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક ગણિતની કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે કે જેના અંદર ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, જે છોકરી છે એની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ આ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે અને કુલ વિદ્યાર્થીઓ આપણને 10 આપેલા છે. જો આનો ઉકેલ આપણે આલેખની રીત દ્વારા કરવાનો છે, જેનામાં આપણે પ્રથમ શું કરવું પડશે, તો આપણને સમીકરણ નથી આપેલું, એટલે બધાથી પહેલાં આપણે સમીકરણ બનાવીશું. ત્યારબાદ સમીકરણ 1 પરથી એક કોઠો, સમીકરણ 2 પરથી બીજો કોઠો, કે જેના અંદર આપણે શું કરવાનું છે, કોઠામાં તો જે એક્સની કિંમત છે ધારી લેવાની, અને જે આપણે એક્સની કિંમત ધારી છે એને ક્યાં મૂકીશું, તો વાયના સૂત્રનો કરતા બનાવવાનો, અને વાયના સૂત્રનો કરતા બનાવીને જે સમીકરણ મળે એના અંદર એક્સની ધારેલી કિંમત આપણે મૂકવાની છે. તો આવી રીતે આપણને 4 મૂલ્યો મળશે, 4 બિંદુઓના, બિંદુ એ બી પી ક્યુ. હવે આ બિંદુ એ બી પી ક્યુને આપણે આલેખમાં દર્શાવવાનું, રેખાઓને જોડીશું એટલે કે આપણને છેદતી રેખા મળશે. બંને સમીકરણો કયા બિંદુ પર મળે છે ત્યાં આપણને એક્સ અને વાયની કિંમત મળી જશે, એટલે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આપણને ઉકેલ મળી જશે. તો બધાથી પહેલાં આપણે સમીકરણ બનાવીએ. તો ધારવું પડશે, અહીંયા આપણે ધારી લઈએ કે જે છોકરાઓની સંખ્યા છે એને આપણે એક્સ ધારી લઈએ અને છોકરીની સંખ્યાને આપણે વાય ધારી લઈએ. ને હવે શું કરીશું, તો જુઓ કુલ વિદ્યાર્થી આપણને કેટલા આપ્યા છે, કુલ વિદ્યાર્થી 10 આપ્યા છે. કુલ વિદ્યાર્થી બરોબર 10 છે. તો માટે અહીંયા એક સમીકરણ શું બનશે કે એક્સ એટલે શું છે, તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા એ બંને મળીને કેટલા થાય છે, 10 થાય છે. તો આવી રીતે આપણને સમીકરણ 1 મળી જશે, બરાબર. હવે જો બીજા સમીકરણની આપણે વાત કરીએ તો એનામાં શું છે, તો છોકરીની સંખ્યા કેટલી આપી છે, છોકરા કરતાં 4 વધારે, બરાબર. ચાલો તો છોકરાઓની સંખ્યા કેટલી થશે, જુઓ છોકરા બરાબર કેટલા થશે, તો જે છોકરીની સંખ્યા હશે, સોરી અહીં છોકરીની સંખ્યા કેટલી હશે, તો છોકરા કરતાં 4 વધારે, છોકરા કરતાં 4 વધારે. અહીંયા આપણને આપ્યું જ છે કે ભાગ લેનાર છોકરીની સંખ્યા છોકરાની સંખ્યા કરતાં કેટલી છે, 4 વધારે છે. તો અહીંયા જો છોકરીની સંખ્યા આપણે શું ધારેલી છે, વાય છે. વાય બરોબર છોકરાની સંખ્યા એક્સ છે ને વત્તા 4 એમના એમ. તો આવી રીતે આપણને બીજું સમીકરણ મળી જશે. તો આપણને આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણને મળી ગયું. હવે સમીકરણ 1 પરથી એક કોઠો બનાવીશું અને સમીકરણ 2 પરથી બીજો આપણે કોઠો બનાવીશું, બરાબર. તો અહીંયા આપણે હવે લખીશું, તો અહીં આપણે સમીકરણ 1 પરથી એક કોઠો બનાવી દઈએ. ચાલો જેના અંદર આપણે શું કરીશું, તો એક્સને ધારી લેવાનું છે, એક્સ બરોબર ધારી લેશું અને એના અંદર સમીકરણ 1માં જે સમીકરણ 1 છે, ક્યાં છે સમીકરણ 1 આવ્યું, એનામાં વાયના સૂત્રનો કરતા જો આપણે બનાવીએ તો વાય બરોબર 10 અને માઇનસ એક્સ થઈ જાય, તો વાય બરોબર 10 માઇનસ એક્સ આપણને મળે. તો એક્સને ધારી લેવાનું, એક્સની ધારેલી કિંમત આનામાં મૂકીને જે મળશે આપણને એટલે વાયની કિંમત આપણને મળી જશે. એવી જ રીતે સમીકરણ 2 પરથી બી એક કોઠો બનાવીશું. જો મેં તમને અગાઉના વિડીયોમાં આપણે જે આલેખની રીત છે શીખવાડેલી છે, જો તમે વિડીયો ના જોયો તો જઈને જોઈ લો, એટલે આ દાખલો આપણને આરામથી આવડી જાય. તો સમીકરણ 2 પરથી બી એક કોઠો બનાવીએ. સમીકરણ 2 પરથી આનામાં બી શું કરવાનું, તો એક્સની કિંમત આપણે ધારી લેશું અને સમીકરણ 2માં વાયના સૂત્રનો કરતા બનાવીએ. તો વાય બરોબર x વત્તા 4 આપણને આપેલું જ છે, તો y બરોબર x વત્તા 4 આપણને આપેલું જ છે. એક્સની ધારેલી કિંમત અહીંયા મૂકશું એટલે આપણને y મળી જશે. તો આવી રીતે આપણને બિંદુ એ, બિંદુ બી, આ બિંદુ પી અને પછી બિંદુ ક્યુ આપણને મળી જશે. બીજું શું યાદ રાખીશું, ધારો કે હું અહીંયા બિંદુ એ લખું છું 2 અને 3, તો આ જે પહેલાં લખીએ આપણે શું હોય, એક્સનું હોય, અને બીજું જે લખીએ શેનું હોય, તો વાયનું હોય. એ પણ યાદ રાખવાનું છે સાથે સાથે. ચાલો તો આપણે એક્સ બરોબર ધારી લઈએ અને એવી કિંમત ધારવાની કે છેદ હેદ હોય એ બરોબર ઉડે,
નાના ગુણાકાર ભાગાકાર થાય અને સરસ એવો આપણને જવાબ મળે તો એવી કિંમત આપણે ધારવાની છે. તો અહીંયા હું x બરાબર 0 લઈ લઉં છું. x બરાબર 0 તો 10 માઇનસ અહીંયા xમાં હું 0 મૂકું તો 10 માઇનસ 0 એટલે અહીંયા શું આવશે? 10 આવશે. બિંદુ એની કિંમત મળી ગઈ 0 ને 10. હવે શું કરવાનું? તો બિંદુ બી ની વારી. ચાલો બિંદુ બી તમે ધારો, એવું ધારો કે આપણને મજા આવે. ચાલો શું ધારીએ આપણે? તમે જ મને કહો કે શું ધારે બિંદુ બી તરીકે? 2 4 6 8 મજા આવી આપણને જોઈએ. તો દાખલા તરીકે અહીંયા હું આને બિંદુ બીને હું 6 ધારી લઉં છું. તો 10 માંથી 6 જાય તો કેટલા રહેશે? અહીંયા 4 રહેશે. તો અહીંયા લખી દેવાના 4. એવી જ રીતે સમીકરણ 2 પરથી અહીંયા હું આને 0 ધારી લઉં તો અહીંયા શું થશે? y બરાબર 0 વત્તા 4. તો y કેટલું થશે? 0 વત્તા 4 એટલે કેટલું થઈ જશે? અહીંયા આ 4 થઈ જશે. ચાલો હવે હું શું કરું છું? આને 2 ધારી લઈએ. દાખલો 2, x બરાબર 2 ધારીએ તો 2 ને 4 કેટલા થાય? અહીંયા પાછા આ 6 થઈ જશે. તો આવી રીતે આપણને બિંદુ a b p q મળી ગયું. તો હવે આપણે શું લખવાનું? આ જે બિંદુ a b p q છે, બિંદુ a b p q ને આલેખ પર દર્શાવતા અને તેમને રેખા AB અને PQ ને જોડતા. રેખા AB ને PQ ને આપણે જોડી દેવાની છે તો આપણને સામાન્ય બિંદુ મળશે. સામાન્ય બિંદુ ખાલી જગ્યા મળે છે. ચાલો જોઈએ કયું સામાન્ય બિંદુ આપણને મળશે. આ જે બિંદુ AB PQ છે આપણે આલેખ પર દર્શાવવાનું છે. જુઓ તો આ રહ્યો આપણો સરસ મજાનો આલેખ. આ x કહેવાય અને આને y કહેવાય. તો બધાથી પહેલું બિંદુ કયું છે? બિંદુ A. કેટલું છે? 0 10. તો x પર 0 આને કહેવાય અને 10 એટલે અહીંયા આવશે. એટલે બિંદુ A આપણું અહીંયા આવી ગયું, બિંદુ A. એવી જ રીતે હવે બિંદુ B ની વારી 6 ને 4. તો અહીંયા 6 જુઓ, x પર 6 આર્યું અને y પર 4 આર્યું. તો અહીંયા થશે 6 ને 4 આપણું થઈ ગયું બિંદુ B. 6 ને 4. ચાલો બિંદુ P 0 4. તો બિંદુ P x પર અહીંયા 0 અને અહીંયા આવશે 4 એટલે અહીંયા આવશે આ 0 4. તો આ કયું થઈ ગયું? બિંદુ P. હવે બિંદુ Q ની વારી. તો Q કેટલું છે? 2 ને 6. તો Q અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 6 એટલે આ થઈ ગયું આપણે બિંદુ Q. હવે શું કરવાનું છે? AB ને જોડી દેવાનું. બરોબર, લાંબી રેખા દોરવાની છે AB ને જોડતી. AB ને જોડતી લાંબી રેખા આપણે દોરવાની છે. ચાલો એવી જ રીતે PQ ને જોડતી રેખા આપણે દોરીશું. તો આવી રીતે આપણને સીધું મળશે. ચાલો હવે આપણે જોઈએ કે આ બંને રેખાઓ છે એકબીજાને કયા બિંદુ પર છેદે છે. તો જુઓ આ બંને અહીંયા છેદે છે આ પોઈન્ટ પર. તો આ કેટલો છે? x પર કેટલું છે? આ 3 છે. બરાબર, તો x પર કેટલું છે? આ 3 છે. અને એવી જ રીતે આ જે y છે એના પર કેટલું છે? 7 છે. તો અહીંયા આપણને x અને y ની કિંમત મળી ગઈ 3 અને 7. બરાબર, બધા બિંદુઓ આપણે પહેલાં તો ટપકા પાડી દેવાના છે, દર્શાવવાના છે ને એમને જોડી દેવાના છે સીધી લીટીમાં. એટલે આપણને ખબર પડી જશે બંને રેખાઓ AB અને PQ બિંદુ 3 7 પર, સામાન્ય બિંદુ 3 7 પર એકબીજાને છેદે છે. તો આ આપણો સમીકરણનો ઉકેલ થઈ જશે. બરાબર, તો સામાન્ય બિંદુ શું મળે છે? સામાન્ય બિંદુને ગમે તે નામ આપી દઈએ. સામાન્ય બિંદુને નામ બી આપવું હોય તો આપી દેવાય. બરાબર, સામાન્ય બિંદુ જો AB PQ નામ આપણે આપેલું છે તો સામાન્ય બિંદુ અહીંયા આપણે આને R કહી દઈએ તો પણ ચાલે. તો સામાન્ય બિંદુ આપણે R, સામાન્ય બિંદુ R શું છે? મૂલ્ય 3 અને 7 પર મળે છે. બરાબર, માટે આપણને શું મળે છે? તો માટે શું મળશે આપણને? આ છેદતી રેખા. માટે છેદતી રેખા મળે છે. અને ઉકેલ આપણને શું મળી ગયો? ઉકેલ મળી ગયો આપણને 3 અને 7. તો ઉકેલ આપણને શું મળે છે? અહીંયા x બરોબર આપણને 3 મળે છે અને y બરોબર કેટલું મળે છે? 7 મળે છે. તો ફાઇનલ આપણો જવાબ શું થશે? આપણને શું પૂછ્યું હતું? x આપણે શું ધાર્યું હતું? છોકરાઓની સંખ્યા. તો માટે છોકરાઓની સંખ્યા આપણને શું મળશે? છોકરાઓની
સંખ્યા આપણે એક્સ ધારી હતી, તો છોકરાઓની સંખ્યા બરાબર એક્સ બરાબર કેટલી મળશે આપણને? 3 મળશે, બરાબર. ચાલો, તો છોકરાઓની સંખ્યા આપણે શું ધારી હતી? એક્સ ધારી હતી, અને એક્સ બરાબર આપણને શું મળ્યું? 3 મળ્યું. એવી રીતે છોકરીઓની સંખ્યા કેટલી મળશે? છોકરીઓની સંખ્યા કેટલી મળશે? તો છોકરીઓની સંખ્યા આપણને મળે છે વાય ધારી હતી, અને વાયનું મૂલ્ય આપણને 7 મળે, એટલે અહીંયા શું આવશે? 7. જો આપણને પ્રશ્નમાં કીધું હતું કે જે છોકરીની સંખ્યા છે એ કેટલી છે, તો છોકરા કરતાં 4 વધારે. 3 છોકરા છે તો 4 વધારે એટલે 7 છોકરી થઈને કુલ વિદ્યાર્થી 10, તો 3 ને 7 10. તો આપણે આ ક્રોસ ચેકિંગ પણ થઈ ગયું. તો આવી રીતે આ જે આલેખની રીત છે એના દ્વારા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કરી શકીએ છીએ, જેના અંદર બધાથી પહેલાં સમીકરણ બનાવી દેવાના, આવા 2 કોઠા બનાવવાના, એક્સને ધારી લેવાનું, એક્સની કિંમત મૂકશો એટલે આપણને વાય પણ મળી જશે. આવી રીતે 4 4 બિંદુ મળી જાય, આલેખ પર દર્શાવવાના, રેખાઓને જોડશો એટલે આપણને જે એનું સામાન્ય બિંદુ છે આપણને મળી જશે. અહીંયા 3 અને 7 મળ્યું, પહેલું એક્સ હોય બીજું વાય હોય, એટલે એક્સ બરાબર 3. એક્સ તરીકે શું ધારેલા? છોકરાની સંખ્યા, તો છોકરાની સંખ્યા 3 આવી ગઈ. વાય બરાબર આપણે છોકરી ધારી હતી, તો વાય આપણને 7 મળ્યું, એટલે છોકરીની સંખ્યા અહીંયા 7 થશે. ઓકે, તો આ પહેલો પ્રશ્ન સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લો. આ આલેખ. ત્યારબાદ પ્રશ્ન એકનો બીજો દાખલો આપણને આપ્યો છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે, અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ આપણે લઈએ ને 5 પેન લઈએ તો બિલ થશે ₹46. તો 1 પેન્સિલ અને 1 પેનની કિંમત આપણે શોધવા કીધી છે. તો અહીંયા બી આપણે શું કરીશું? 2 સમીકરણ મળશે, આપણે એક્સ ધારી લેવાનું અને વાય ધારી લેવાનું છે. ચાલો, તો અહીં ધારો કે પેન્સિલની કિંમત આપણે ધારી લેવાની છે, કિંમત બરોબર રૂપિયા એક્સ આપણે ધારી લઈએ, બરોબર. અને એવી જ રીતે જે પેનની કિંમત છે, તો આપણે પેનની કિંમત બરોબર રૂપિયા આપણે એને વાય ધારી લઈએ, એટલે કે એક્સ અને વાય આપણને મળશે. હવે આપણું સમીકરણ શું બનશે? જો હવે આપણું સમીકરણ શું બનશે, તો આપણને શું કીધું છે? 5 પેન્સિલ, બરાબર. પેન્સિલ કેટલી લેવાની છે? 5 લેવાનું છે, એટલે અહીંયા શું થશે? 5 પેન્સિલ, પેન્સિલને શું કીધું છે આપણે? એક્સ, એટલે 5x થશે. અને 7 પેન, એટલે અહીંયા સરવાળો કરવાનો છે. કેટલી પેન? 7 પેન. પેનની કિંમત આપણે શું ધારેલી છે? વાય. એ બંનેનું આપણે લેશું, એનું બિલ કેટલું થશે? જોડશું તો ₹50 બિલ થશે. તો આપણને મળી જશે સમીકરણ નંબર 1. આવી રીતે મળી જશે. હવે એવી જ રીતે આપણે જો બીજું સમીકરણ આપણે જો ધારીએ તો શું મળશે આપણને? શું કીધું છે કે 7 પેન્સિલ, એટલે અહીંયા 7 લખવાનું, પેન્સિલને એક્સ કહેવાય, બરાબર. અને પેન કેટલી કીધી છે? 5. તો 5 પેન, અને એની કિંમત આપણે કેટલી લીધી છે? અહીંયા વાય આપણે એની કિંમત લીધી છે. આ બંનેને આપણે જોડશું તો આપણું બિલ કેટલું પડશે? ₹46. તો આવી રીતે આપણને મળી જશે સમીકરણ નંબર 2, બરાબર. આપણે શું કર્યું છે કે જે પેન છે અને પેન્સિલ છે એની કિંમત ધારી લીધી. પેન્સિલને આપણે એક્સ કહેવાય, અને પેનની જે કિંમત છે એને આપણે શું કહેવાનું? વાય કહેવાનું. તો આપણે કેટલી લીધી છે? 5 પેન્સિલ અને 7 પેન લીધી છે, તો 5x + 7y બરાબર 50 થશે. એવી રીતે 7 પેન્સિલ અને 5 પેનની કિંમતને આપણે જોડશું તો આપણે ₹46 થશે. હવે શું કરવાનું છે? તો આ દરેકની અંદર વાયને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે. કેમ આપણે એવું કરવાનું છે તો હમણાં ખબર પડશે. જો અહીં આપણે શું કરવાનું છે, તો અહીં સમીકરણ 1 પરથી એક કોઠો બનશે, અને એવી જ રીતે અહીં સમીકરણ 2 પરથી આપણને કોઠો મળશે. 2 પરથી એનામાં આપણે શું કરવાનું છે, તો એનામાં આપણે કરીશું એક્સને ધારી લેવાનો, અને અહીં વાયને આપણે સૂત્રનો કરતા બનાવવાનો. અહીં બી આપણે એક્સને ધારી લેવાનો અને વાયને સૂત્રનો આપણે કરતા બનાવવાનો છે, બરાબર. તો સમીકરણ 1માં જો આપણે વાયને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને શું મળશે? તો વાય બરાબર આ 50 એમના એમ જ રહેશે, બરાબર. અને આ 7 અહીંયા ગુણાકારમાં છે તો કઈ આવી જશે? અહીંયા નીચે ભાગાકારમાં 7 આવી જાય, અને 5x પ્લસ છે તો અહીંયા શું થઈ જશે? -5x થઈ જશે.
તો આપણે યાદ રાખવાનું છે। એવી રીતે અહીંયા હું જો વાયને સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે, વાય બરોબર 46 એમના એમ અને 5 ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં આવી જશે અને 7x પ્લસ છે તો અહીંયા -7x થઈ જશે। હવે ખબર પડી આપણે આવું કેમ કર્યું છે, વાયને સૂત્રનો કરતા કેમ બનાવ્યો, કેમ કે અહીંયા x ને ધારશું અને વાય જે x ની કિંમત છે વાયવાળા સૂત્રમાં મૂકવાની છે, એટલા માટે વાયને સૂત્રનો કરતા બનાવીને સમીકરણ જોઈ લેવાનું। તો સમીકરણ 1 પરથી આપણને વાય શું મળે છે તો લખી દેવાનું, વાય બરોબર 50 - 5x 50 - 5x ના છેદમાં શું આવશે 7। એવી રીતે સમીકરણ 2 પરથી આપણને શું મળે છે, y બરોબર 46 - 7x 46 - 7x ના છેદમાં 5। શું કરીશું, x ને ધારી લેવાનું અને x ની કિંમત અહીંયા આ y વાળા સૂત્રમાં મૂકવાની, એટલે આપણને y મળી જશે। તો આવી રીતે બિંદુ a b p q મળશે આપણને, જેને આપણે આલેખમાં દર્શાવવું અને રેખાઓને જોડશું એટલે સમીકરણનો ઉકેલ આપણને મળી જશે। ચાલો તો હવે શું કરીશું, ચાલો આ તો ક્લિયર થઈ ગયું, સમીકરણ 1 મળી ગયું, 2 મળી ગયું। હવે આપણે x ની કિંમત આપણે ધારવાની છે, x ની કિંમત આપણે ધારવાની છે। ચાલો તો આપણે x ની કિંમત ધારવાની છે, એવી કિંમત ધારવાની કે આપણને મજા આવે। તો હું અહીંયા દાખલા તરીકે જો 10 ધારી લઉં x ને અને 10 અહીંયા હવે આપણે મૂકીએ તો અહીં 10 x ની જગ્યા પર હું કરું તો 5 × 10 50 થાય, 50 માંથી 50 જાય તો કેટલા રહે 0, 0 ભાગ્યા 7 એટલે અહીંયા 0 આવશે। તો એવી કિંમત ધારવાની જેનાથી ગણતરી આપણને સહેલી પડે અને મજા આવે, બરાબર। તો આ 10 હું ધારીશ તો અહીંયા કેટલા થઈ જશે 0 થઈ જશે। એવી રીતે હવે હું બીજી વાર x ની કિંમત અહીંયા દાખલા તરીકે જો 3 ધારું છું તો અહીંયા 3 5 તરી 15, 50 માંથી 15 જાય તો 35, 35 ભાગ્યા 7 એટલે 7 5 35 એટલે અહીંયા મને કેટલા મળશે, આવી રીતે મને 5 મળી જશે। રેડી, ઉપર જો ઉપર કેટલા હતા 35 થઈ ગયા હતા ને, આ 3 ધારું તો 5 તરી 15, 50 માંથી 15 જાય તો 35, 35 ભાગ્યા 7 એટલે 7 5 35, તો આવી રીતે આપણને 5 મળશે। તો બિંદુ A મળી ગયું આપણને અને બિંદુ B આપણને મળી ગયું। હવે બિંદુ P અને બિંદુ Q ની આપણે જો વાત કરીએ તો x બરોબર આપણે કેટલા ધારીએ કે આપણને ગણતરી કરવામાં મજા આવે, બોલો। તો જો x બરોબર હું અહીંયા 8 ધારી લઉં છું, x બરોબર 8। હવે શું થશે તો 7 × x એટલે 7 × 8, 7 8 કેટલા થાય ભાઈ 56 થશે, હે ને। તો 7 8 કેટલા થઈ જશે 56 થશે। તો 46 માંથી 56 જશે તો કેટલા બચશે -10 બચશે। તો -10 ના છેદમાં 5 એટલે 5 દુ 10 એટલે અહીંયા આપણને કેટલા મળશે -2 મળશે। ચાલો હવે આપણે એને x ને -2 ધારી લઈએ તો હવે શું થશે 7 દુ 14 થશે પણ માઇનસ થશે, બરાબર, કેમ કે આ -2 ધાર્યા છે તો માઇનસ માઇનસ પ્લસ થાય। તો 46 અને 7 દુ 14 -14 તો માઇનસ માઇનસ પ્લસ 60 થાય, 60 ના છેદમાં 5। જો 60 ના છેદમાં આપણે 5 કરીએ તો આપણને શું મળશે 12 5 60 એટલે આપણને 12 મળશે। તો આવી રીતે બિંદુ A B P Q આપણને મળી જાય છે। જો તમને ખબર પડી આપણે અહીંયા શું કર્યું છે, x ને આપણે ધારી લીધા છે, બરાબર। સમીકરણ 1 માં આપણે x ને 10 ધાર્યું અને y ને સૂત્રનો કરતા બનાવ્યો, પણ કોને સમીકરણ 1 વાળા y ને સૂત્રનો કરતા બનાવ્યો તો આવું સમીકરણ મળે। આ જે 50 - 5x ના છેદમાં 7 છે એનામાં આપણે x બરોબર ધાર્યા કેટલા છે 10, એ 10 આપણે મૂકીએ તો ઉકેલ કરીએ તો 0 મળે, 3 લઈએ આપણે x તરીકે તો ઉકેલ આપણને 5 મળે। એવી રીતે આ બીજા સમીકરણમાં જો આપણે 8 ધારીએ તો -2 ઉકેલ આપણને મળશે અને q બરોબર x બરોબર -2 આપણે ધારીએ તો આપણને 12 મળે છે। રેડી, જો એક્ઝામ્પલ જોડો, y બરોબર આપણે શું છે, y બરોબર 46 - 7x ના છેદમાં કેટલા છે અહીંયા 5 છે, બરાબર। આપણે x બરોબર -2 ધાર્યા છે, જો અહીંયા હું x બરોબર -2 લઉં તો કેટલા થાય 7 દુ 14 પણ કેવા થાય માઇનસ એટલે -14 અહીંયા આવે। હવે શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આપણને ઉપર કેટલા મળશે અને મોટી સંખ્યાની એટલે ઉપર 60 મળે ને છેદમાં કેટલા છે 5 છે। તો હવે કેટલા કરવાના 12 5 60 એટલે 12 જવાબ આવે, એટલે અહીંયા 12 લખેલો છે। તો આવી રીતે આપણો આ સમીકરણનો ઉકેલ થશે। ચાલો હવે શું કરીશું તો આ જે બિંદુ A B P Q છે એને આલેખ પર દર્શાવવાનું। તો બિંદુ A B P Q ને આલેખ પર દર્શાવતા અને રેખા AB અને PQ ને જોડતા। તો આપણને શું મળશે, આપણને છેદતી રેખા મળશે અથવા તો સામાન્ય બિંદુ મળશે। સામાન્ય બિંદુ
ખાલી જગ્યા મળે છે, હમણાં આપણને નથી ખબર, ખાલી જગ્યા મળે છે. તો જોઈએ આપણે આને આપણે આલેખ પર દર્શાવીએ. ચાલો બિંદુ ABPQ ને, ચાલો બિંદુ A કેટલું છે 10 અને 0. જો 10 અને કેટલું છે 0 છે, આ x કહેવાય ને આ y કહેવાય, બરાબર. તો x કેટલું છે 10 છે ને પછી 0 છે, તો 10 અને 0 બિંદુ A. આ 10 આ રહ્યા, બરાબર. આ x પર શું થશે 10 x પર અહીંયા આવશે અને 0 y પર અહીંયા આવશે, એટલે અહીંયા થઈ ગયા 10 અને 0 બિંદુ A આપણને મળી ગયું. ચાલો એવી રીતે બિંદુ B કેટલું છે તો 3 અને 5. તો x પર 3, જો x પર 3 આ રહ્યા અને y પર 5 આમ ઊભું જવાનું, y પર 5 આ રહ્યા, તો આ થઈ ગયું બિંદુ આપણું B થઈ ગયું. એવી જ રીતે બિંદુ P 8 અને -2, તો 8 કર્યું આ રહ્યું અને -2 એટલે નીચે બાજુ આવશે એટલે -2 આ રહ્યું, એટલે આવી રીતે બિંદુ આપણને P મળી જશે, બિંદુ P. અને લાસ્ટ બિંદુ કયું હતું બિંદુ Q, -2 અને 12. તો -2 શેના પર પણ x પર -2, તો આ રહ્યું અને 12 એટલે છેક ઉપર આવશે -12. આ 2 અને 12 એટલે 11 અને 12 છેક આ બાજુ આવશે ઉપરની બાજુ, બરાબર. છેક ઉપર આવશે -12. અહીંયા 11 અને પછી 100, અહીંયા 12 આવે. ચાલો હવે શું કરવાનું છે તો દરેકને આપણે જોડી દેવાનું છે. ચાલો તો હવે આપણે શું કરીશું, જે બિંદુ A અને B છે એને જોડી દઈએ આપણે. તો આ બિંદુ A અને B ને આપણે શું કરવાનું છે જોડી દેવાનું છે. બિંદુ A અને B ને આપણે જોડી દેવાનું. ચાલો તો બિંદુ A અને B ને આપણે જોડી દઈએ. તો આવી રીતે લંબાશે આગળ. અને એવી જ રીતે બિંદુ P અને Q, તો P આ રહ્યું Q આ રહ્યું, તો બિંદુ P થી માંડીને Q સુધી લાંબી આપણે લાઈન ખેંચવી પડશે, બિંદુ P અને Q. રેડી. હવે આ જે છે આમ નામ સીધું જ જશે, બરોબર. તો આવી રીતે બિંદુ AB અને PQ ને આપણે જોડી દેવાનું છે. ચાલો Q આપણું છેક ઉપર છે, તો આપણે જો આ જે રેખાઓ છે બંને AB અને PQ ક્યાં એકબીજાને છેદે છે, તો આ પોઈન્ટ પર સામાન્ય બિંદુ B પર, બરાબર. સામાન્ય બિંદુ B પર એકબીજાને છેદે છે, જેમાં x નું મૂલ્ય કેટલું છે 3 છે અને એવી જ રીતે y નું મૂલ્ય આપણને કેટલું જોવાય છે, જુઓ તો y નું મૂલ્ય આપણને 5 જોવાય છે. તો x બરોબર 3 ને y બરોબર 5 આપણને આપણો જવાબ મળી જાય છે, બરાબર. ઉકેલ આપણને મળી જશે. તો સામાન્ય બિંદુ આપણને B મળે છે. સામાન્ય બિંદુ B કેટલું મળે છે, x પર કેટલું મળે છે 3 મળે છે, ને y પર આપણને 5 મળે છે. x પર 3 અને y પર 5. તો બસ આપણને આપણો આ ઉકેલ મળી ગયો. તો માટે આ ઉકેલ આપણે બરોબર શું થશે, ઉકેલ બરોબર આપણો શું થશે, x બરોબર 3 મળે છે અને y બરોબર આપણને 5 મળે છે. તો માટે જવાબ શું આવશે, આપણને શું પૂછ્યું હતું કે એક પેન્સિલ ને એક પેનની કિંમત, એક પેન્સિલ, તો પેન્સિલ બરોબર x ધારી હતી આપણે, તો માટે પેન્સિલની કિંમત બરોબર x બરોબર કેટલા રૂપિયા થશે, ₹3 થશે. એવી રીતે આપણે પેનની કિંમત કેટલી ધારી હતી, તો પેનની કિંમત પણ કેટલી, એક પેનની કિંમત બરોબર આપણે y ધારી હતી અને y બરોબર આપણને શું મળ્યું છે, આગળ રૂપિયા લગાડી દેવાના, તો 5 મળ્યું છે, એટલે કેટલા થશે, ₹5 થશે. રેડી. જો આપણે આને ક્રોસ ચેકિંગ કરવું હોય તો આપણે શું કરીશું, આજે x બરોબર પેન્સિલના કેટલા રૂપિયા છે, 3 છે અને પેનના ₹5 છે. જો આપણે જોઈએ 3 અને 5 છે, તો શું થશે, અહીંયા આપણે આની જગ્યા પર હું 3 લખું અને આની જગ્યા પર 5 લખું, બરાબર. તો આ કેટલા થશે, 5 તરી ₹15 આના થયા પેન્સિલના, અને 7 પંચા કેટલા થશે, 5 સત્તા 7 પંચા 35, બરાબર. તો આ 35 અને 15 કેટલા થશે, જુઓ 35 ને 15 50 થઈ ગયા, તો બિલ 50 થાય છે, એટલે આપણો જવાબ બરોબર છે. હજુ આપણે જો ચેક કરવું હોય તો પેન્સિલના કેટલા રૂપિયા છે, 3, એટલે આ એક્સની જગ્યા પર હું 3 લખું તો 7 તરી કેટલા થાય, આ 21 થાય. એવી રીતે y બરોબર આપણે કેટલા લેવાનું છે, આ 5 એમના એમ, અને y બરોબર કેટલા લેશું, તો y એટલે કે ₹5 પેન હતી, તો પાછું 25 થશે, તો આ થઈ ગયા 25. તો હવે જો 25 ને 21 કેટલા થઈ જશે, 46 થઈ જશે, બરાબર. 5 ને 1 6 2 2 4 એટલે 46 થઈ જશે. તો આવી રીતે આપણે રીચેક બી કરી શકીએ, ક્રોસ ચેકિંગ પણ કરી શકીએ કે આપણો જવાબ બરોબર છે કે નહીં, બરાબર. આપણે જે ધાર્યું તે આપણે કિંમત મળી એ મૂકી દઈએ આ સમીકરણની અંદર, એટલે આપણને આપણો જવાબ મળી જાય કે સાચો છે કે નહીં. તો આ પહેલું પેજ લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લો.
ત્યારબાદ આ બીજું પેજ અને આ આલેખ. આલેખ બરોબર આપણે દોરીશું તો જ આપણને આપણો જવાબ મળશે. જુઓ આ જે AB અને PQ ને આપણે જોડવાનું છે, તો જોડવા માટે સ્કેલનો જો ઉપયોગ કરવાનો તો જ આપણને જે એનું સામાન્ય બિંદુ છે કે જ્યાં બે રેખાઓ એકબીજાને છેદે છે એ પરફેક્ટ મળશે, અથવા બરોબર નહીં મળે અથવા મળે જ નહીં એવું પણ ઘણીવાર બનશે. એટલે આલેખ આપણે પરફેક્ટ દોરશું તો જ આપણને ઉકેલ મળશે આલેખની રીત દ્વારા. ઓકે, પહેલું પેજ, બીજું પેજ અને આ આલેખ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.